કેક કેવું લાગ્યું મસ્ત તમને? મજાનો કેક છે. મમ્મી પપ્પા લે અમારે છોકરે લે વાહ આ અમારે છોકરો જો ગિફ્ટ મારા માટે સંતોષ લેવો છે. તરફથી છે જો. જય માતાજી બધા મિત્રોને કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો આજનો અવસર છે ને અમારે મસ્ત મજાનો છે, કારણ કે આજે અમારી એનિવર્સરી છે, એટલે મેડમ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે આજે રજા રાખવાની છે, કારણ કે આજે અમારે છે ને 23મી એનિવર્સરી છે. તો મેડમ જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જય માતાજી બધાને. તો આજે છે ને 23 ની પણ 23 પૂરા છે ને 24નું વર્ષ બેઠે છે. આ તો 23મી જ થાય. 23મી થોડી થઈ? આ 23 વર્ષ પૂરા થયા એટલે 23મી જ થાય. 23મી હાલો તમે કહો. એટલે એટલા વર્ષ જોડાયેલા છીએ અને હવે આજે છે ને હું છે આ પ્રોગ્રામ આગળ ખબર નથી. જો તમે પણ મસ્ત છે તો કંઈક મજાની નવીન જ કરવાનું. આપણે છે ને આ ગિફ્ટમાં આપી છે. આપણે કેવું પડે ને પેલા એટલે બધાને ખબર કે તું એમ કે ગિફ્ટ નથી આપી. તો મેં ક્યાં કે ના પાડી? મેડમને જો આપણે મસ્ત મજાની સાડી લઈ દીધી છે અને આ છે ને કેવી લાગે છે કોમેન્ટમાં કહી દીધું એટલે આપણને સારી ખબર લાગે પડે. ને પછી શું પ્રોગ્રામ છે? બીજો પ્રોગ્રામ એનો હોય. હોય જ તે. હવે તેવી વર્ષે કઈ પ્રોગ્રામ ન હોય. તમે ગિફ્ટ આપી દીધી, મારે તો બાકી રહ્યું ને દેવાનું. હા તો છે ને આપણે નાનું એવું સેલિબ્રેશન કરવાનું છે. આગળ તમે બ્લોકમાં જોઈજો, તમને બતાવીશું. બરાબર ને? અને સંતોષની જો હવે જાહે લગ્ન કરવા બાન દાદાને સંતોષ એટલે ઈ તૈયાર થઈ ગયા છે, આપણે અહીંયા તૈયાર થઈ ગયા છીએ. એટલે પછી આખો દી તમે ઘરે છો એટલે તમારે આરામ કરવાનું છે ને બેહવાનું છે ને. અને મેક્સુ ભાઈ અમારે જો હાય મેક્સુ આવ ઈ તો આવશે. એ ઉભા થા તરત હા આવે, તમે મેક્સુ ભાઈ જો અમારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. એને તૈયાર થવાનું હોય નહીં, ખાલી આમ મોજમાં હોય એટલે તૈયાર. બરાબર ને? તો હવે શું પ્રોગ્રામ કરવાનો જમવાનો? હવે પ્રોગ્રામમાં તો બાઇકથી બધું લઈ આવીશું, કારણ કે થોડોક ખર્ચો તો કરવો પડશે. તો કરવો જ પડે ને. 23 વર્ષ પહેલા આપણે ખર્ચો કરીને આને લાવ્યા હતા કેટલાનું લાવ્યા હતા? 1.5 લાખ. હજી 1.5 લાખ? એ સમયમાં 1.5 લાખનો ખર્ચ થયો હતો. એમાં જો બધું આવી ગયું હતું ઘરેણા સહિત. હજી મને એમ કે તારી વાઈમાં 1.5 લાખનો ખર્ચો કર્યો હતો. ઘરેના સહિત નહીં એ એ તો અલગ રે. ઘરેણા આવી ગયા હોય એમાં. 1.5 લાખ પેલાના જમાનામાં બહુ લાગતા, એટલે ઈ 1.5 લાખ જ હતા. ને આજે આપણે થોડો ખર્ચો કરી નાખવાનો છે, તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. જો અમારા આરાધનામાં બધી તૈયારી કરવા મળી છે. આ જો ફુગા ને એવું બધું લાવી છે. આવા બધા ખર્ચા હું કેમ ખોટા કર્યા? કરવા પડે. બધું કરવું પડે ત્યારે. આને અમારા શોખ છે ને એટલે બધી તૈયારી કરવા પડે છે. એટલે સેલિબ્રેશન નાનું નાનું કરવાનું છે આપણે. અને મેડમ જો અમારે રસોઈ બનાવવા મળે છે દાદાને માટે, અને આપણી માટે ત્યારે આવવાનું છે. કેમ? યસ. તો રોટી તો બનાવી પડી મારે. કોઈ નાન ખાવાના ભાઈ નથી કરવાનું. કારણ કે દાદાને મારે છે ને બહારનું ઓછું ખાય, એટલે એના માટે આપણે બનાવી નાખ્યું છે. અને અમારા માટે સંતોષભાઈ અમારે હોટલમાંથી લેવા ગયો છે. દાદાને માટે હાટું છે ને શાક રોટલો કર્યો. છોકરા કે નાન ખાવી નથી એટલે રોટલી બનાવી. તો રોટલી બનાવી છે અને શાક ને ઢોસાની તો આવે જ છે તૈયાર. બરાબર. હે ને? એટલે નાનમાં મજા ન આવે પછી. મને ભાવે. તો તમારે ઢોસા ખાવાના છે પણ. એવું છે? વાંધો નહીં. તમારે શાક નથી ખાવાનું. તો હાલો મિત્રો, હવે પહેલાં છે ને આપણે બધા જમવાનું આવી જાય ને એટલે આપણે જમી લઈ, પછી આપણે સેલિબ્રેશનની તૈયારી કરી રહ્યા છે મારી બેન. અત્યારે જો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. થોડુંક ઘરે બનાવ્યું છે ને થોડુંક આપણે ત્યાર લઈ છીએ. ત્યારમાં જો કેનું શાક છે? પનીર ભુજી છે અને રોટલી છે આપણે ઘરની, અને આપણીમાં છે મસાલા ઢોસા. અને આ બે બેનો જો જમવા બેસી ગઈ છે. અમારે માડી આટલું શાક બનાવ્યું છે, રોટલો ને શાક. તમારે માડી ખાવું છે? થોડુંક. તો હાલો હવે આપણે થોડુંક જમી લઈ, અને તમે જલ્દી છે ને રોટલી બનાવવા મળો. બનાવવા જ મળે. તમે ખાવ ત્યાં પોગી ભૂખ લાગી છે બહુ. પાતો લગન જો આપણા ફેવરિટ મસાલા ઢોસા આવી ગયા છે, તો હાલો બધા તમે જમવા આવી જાઓ. હે બા લગનમાં હારો ખાય એટલે બધું નો ભાવ. અમાર માડી છે ને લગ્નમાં એના બાપાની ઘરે ગયા હતા, એટલે બધું સારું ખાઈને જ આવ્યા, એટલે હમણાં ઘરનું ન ભાવે. કાબા બાપા ને જઈ મામા ને જઈ મજા આવે ને. પછી બાપાનું ઘર જ છું ને તમારા. તો હાલો હવે આપણે બધા જમી લઈએ. મિત્રો અત્યારે અમારે જો સેલિબ્રેશન છોકરાઓએ મસ્ત મજાનું કર્યું છે, અને ડેકોરેશન એક નંબર કર્યું છે. અને અમારા મેડમને ને અમારે 23 વર્ષ હગાઈ લગ્નના પૂરા થયા છે, અને 24મા વર્ષમાં પ્રવેશ કરી છે. તો તમને કેવું લાગે છે? અમને બહુ સારું લાગ્યું.
અને છોકરાએ જો બહુ ધામધૂમથી કર્યું છે મમ્મી પપ્પા લે અમારે છોકરાએ લે વાહ આ અમારે છોકરો જો ગિફ્ટ મારા માટે સંતોષ લેવો છે તરફથી છે જો આ સંતોષભાઈ તરફથી મસ્ત મજાની ગિફ્ટ આવી છે અને આ આરાધનાબેને અને બંસીબેને બનાવી છે અને સંતોષભાઈ આપણને ગિફ્ટ આપે છે સંતોષ આ નાનો ફૂલ મહેનત છે એમાં આમાં તમને કેવી લાગી છે કોમેન્ટ કરી દેજો અને આ બુકે તમારે બનાવવું હોય ને તો એમાં બંસીબેન ને આરાધનાબેન મસ્ત બનાવે છે તો તમારે ઓર્ડર દઈ દેવાનો તો મિત્રો અત્યારે છે ને આપણે બીજું બધું થઈ ગયું છે હવે ખાલી છે ને આપણે કેક કાપવાનું બાકી છે તો હવે મસ્ત મજાનો આપણે કેક કાપી નાખીએ અને પછી આપણે સેલિબ્રેશન કરી દઈએ પૂરું કેક કેવું લાગ્યું મસ્ત તમને મજાનો કેક છે અને અમારા મેડમ ને છે ને બહુ ભાવે આપણને તો એટલું બધું નથી પેલા તમને આજ ભાવતું ખબર મને નહીં માવો ખાધેલો આપણે એવું ન હાલે હા નહીં હેપી એનિવર્સરી. થેન્ક યુ મિત્રો અત્યારે છે ને અમારે દિવ્યેશભાઈ થિયેટર વડોદરાથી અમારી એનિવર્સરી હતી ને એટલે આવ્યા છે તમને કેમ લાગ્યું ભાઈ મજા આવી મજા આવી ગઈ તમને મજા આવી ને? આ મજા આવી મારો છોકરો છે આ સંતોષનો નાનો ભાઈ છે અમારા ભાઈનો છોકરો છે અને ડાયો દીકરો છે તો મિત્રો જો સંતોષભાઈ મસ્ત મજાનું આપણને ગિફ્ટ આપી દીધું છે અને બધા કરતા બેસ્ટ ગિફ્ટ આપ્યું છે મારો દીકરો બહુ ડાયો છે કેટલા દિવસથી હું બધું સામાન ગયો સંતોષની મહેનત આમાં બહુ પૂરેપૂરી છે અને બે બેનું એ બુકે બનાવ્યો છે અને સંતોષે અમને ગિફ્ટ કર્યો છે તો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ માય પ્લેઝર. થેન્ક યુ મિત્રો આજની એનિવર્સરીનું સેલિબ્રેશન મસ્ત મજાનું છોકરાએ કરી દીધું છે અને છોકરાએ તો બધા ખુશ થઈ ગયા કેમ અરે મજા આવી. અને મેડમ તમને કેમ લાગ્યું મને તો બહુ મજા આવી કેટલા વર્ષે મજા આવી ગઈ મારા છોકરા 3 મોટા થઈ ગયા એટલે ગિફ્ટ કરી ગિફ્ટ કરી હારા મારી હા એટલા વર્ષમાં નથી થઈ એટલી હા. અમે અને છોકરા આમાં છે ને મોટા આ બધાની મહેનત પૂરેપૂરી હતી હા કા બધાય મહેનત કરી આખો દિવસ મહેનત કરી બુકે બનાવવામાં શણગારવામાં કેક લેવા જવાનું ઓર્ડર દેવાનું ઘણું કર્યું અને હવે છે ને આપણે નવા મકાને આપણે હારામાં મારું સેલિબ્રેશન કરવાનું છે કારણ કે અહીંયા શું થાય છે થોડીક હાકડા જ પડે છે કા નવા મકાને 24 વર્ષ પૂરા થાય ને પછી 25મું વર્ષ બેસે એટલે પાછા આપણે જોરદાર આયોજન કરવાનું છે આયોજન કરી લઈ એટલે બહુ મજા આવી જાય ને 25 વર્ષ થઈ જાય તો અત્યારે તો 10 વાગી ગયા છે 10 વાગી ગયા છે ને તમે થાકી ગયા છો હા. અને અમારે જે કામ છે તમે કામ વધેરું ને મારું જો તો અહીંયા બધી એ બધું જો. બધું મસ્ત મજાનું કર્યું છે અને અમે થાકી ગયા છીએ એટલે વધુ વિડીયો નથી બનાવતા આપણે હોઈ જવાનું છે બરાબર ને હોઈ જાવ મારશે હજી. તમે હોઈ જાવ એટલે તો આશા છે કે આનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય